સુપ્રભાત ગુજરાત, સ્વાગત છે। હું છું યશ ભટ્ટ આપની સાથે। સૌથી પહેલા જન્માષ્ટમીની શુભકામનાઓ। મહત્વપૂર્ણ ખબરો પર નજર કરીશું। સુરત જિલ્લામાં ભારે વરસાદની ખબરો સામે આવી રહી છે। ઉમરપાડામાં 7.25 ઇંચ વરસાદની ખબર સામે આવી છે। ખાસ તો માંડવી કે જ્યાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, માંગરોળમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, કામરેજમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, બારડોલીમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, મહુવામાં 2 ઇંચ, ઓલપાડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, પલસાણામાં 2.5 ઇંચ અને ચોર્યાસીમાં પણ 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ સમગ્ર સુરત અને આસપાસના વિસ્તારોમાં જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે થઈને બધી જ જગ્યાએ મોટા અંકો જોવા મળી રહ્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા કેતન આપણી સાથે। કેતન, 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે, હજુ પણ આગાહી રહેશે? કયા પ્રકારની તૈયારીઓ અને શું પરિસ્થિતિ? જી યસ, તમે ચોક્કસ દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપર અપર સાયક્લોનિક ત્રણ સિસ્ટમ સક્રિય થવા પામી છે, જેના પગલે ગત મધ્યરાત્રિથી સુરત જિલ્લામાં શ્રાવણમાં શિકાર વરસાદ વરસવા પામ્યો છે। જો વરસાદની વાત કરીએ તો જિલ્લાની અંદર સૌથી વધુ એટલે કે ઉમરપાડા તાલુકો સુરત જિલ્લાનો એક ચેરાપુંજી સમાજ છે, ત્યાં 7.25 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જંગલ વિસ્તારની અંદર ખાસ કરીને વધુ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો વાત કરીએ માંગરોળ અને માંડવીની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસવાની સાથે જ કીમ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિઓ સર્જાવા પામી છે અને કીમ નદી પર આવેલા નાના લો લેવલ કોઝવે જેઓ પણ પાણી અંદર ગરક થતા વાહન વ્યવહાર પર માઠી અસર થવા પામી છે। તો બીજી તરફ ખેડૂતની વાત કરીએ તો ખેડૂતો માટે જે ખરીફ પાક એટલે કે ડાંગર છે, ચણા છે, અન્ય પાકોની જે વાવણી કરી હતી એને એક અગત્યનું જીવનદાન મળ્યું હોય એવું ચોક્કસપણે કહી શકાય એમ છે હાલ તો। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી આપવા માટે। તો ઘણા બધા પાકને મહત્વનું જીવનદાન પણ મળ્યું છે। મોટા પાયે વરસાદની ખબરો સુરત જિલ્લાથી। વાત હવે કરીએ પંચમહાલ જિલ્લાની કે જ્યાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે। પાવાગઢ ડુંગર પર વરસાદ પડ્યો હોવાની ખબરો સામે આવી રહી છે। ડુંગરના પગથિયા પરથી પાણી વહેતા થયા છે। ઘોઘંબામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હાલોલમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। કાલોલ ખાતે પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની ખબરો સામે આવી રહી છે। તો અહીં તસવીરો તમે નિહાળી રહ્યા છો અલગ અલગ પંચમહાલ જિલ્લાની કે જ્યાં સૌથી પહેલાં તો પાવાગઢ ડુંગરની આપણે વાત કરીએ કે જ્યાં પણ વરસાદ પડ્યો છે અને પગથિયા પરથી પાણી રીતસર વહેતા જોવા મળી રહ્યા છે। આ સિવાય ઘોઘંબા કે જ્યાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, હાલોલ ખાતે 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, કાલોલમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની ખબરો સામે આવી છે। ફોન લાઈન પર સંવાદદાતા રાજેશ આપણી સાથે। રાજેશ, રાત્રિના વરસાદ પડ્યો હોવાની ખબરો છે, શું અપડેટ? જી યસ, પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો, જેમાં ઘોઘંબા છે, હાલોલ છે અને કાલોલ તાલુકામાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે। જાંબુગોડામાં પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે। નવા વરસાદને લઈને હાલ કરાડ જળાશયમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। હાલ પણ ઘોઘંબા પંથકમાં વરસાદ ચાલુ છે। યસ, બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી આપવા માટે। તો જોઈ રહ્યા છીએ આપણે પંચમહાલની તસવીરો કે જ્યાં વાતાવરણ જામ્યું છે। વાત તાપીની કરીએ કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। 24 કલાકમાં ડોલવણમાં સૌથી વધુ 3.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વ્યારા ખાતે 2.4 ઇંચ, સોનગઢમાં 1.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉકાઈ ડેમની સપાટી 330 ફૂટ જોવા મળી રહી છે। વાત હવે કરીએ વડોદરાની કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ખાસ રાવપુરા, સયાજીગંજ, ફતેહગંજ, તાંદલજા, મકરપુરા સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ખાસ તો રાવપુરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જોકે બાદમાં વરસાદ ધીમો પડ્યો અને હાલ ઝરમર વરસાદ હજુ પણ યથાવત છે। તસવીરો તમે નિહાળી રહ્યા છો વડોદરા શહેરી વિસ્તારની। આ તસવીરો તમે નિહાળી રહ્યા છો કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓનો સામનો પણ લોકો કરી રહ્યા છે। સાથોસાથ મોટા પ્રમાણમાં અહીં પણ વરસાદને લઈને અપડેટ સામે આવી રહ્યા છે। હજુ પણ ઝરમર વરસાદ શહેરી વિસ્તારોમાં યથાવત છે। અહીં નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તો રાવપુરા વિસ્તારમાં અહીં પાણી ભરાયા હોવાની વાત સામે આવી રહી છે। અલગ અલગ તસવીરો આપના ટીવી સ્ક્રીન પર।
પંચમહાલની વધુ વાત કરીએ તો ખાસ ઘોગંબામાં જે આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદી માહોલ આપણને જોવા મળ્યો છે. ઘોગંબામાં સારો વરસાદ નોંધાતા પોયલીનો ધોધ ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે અને પોયલીમાં સૌંદર્ય જે છે, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આ તસવીરો તમે નિહાળી રહ્યા છો પોયલી વિસ્તારની પંચમહાલ ખાતેથી. આ ધોધ ફરી એકવાર શરૂ થયો છે. એની પણ તસવીરો નિહાળવાનો અવાજ દૂર દૂર સુધી હવે સંભળાઈ રહ્યો છે. સુરતથી જે કિમ નદી છે તેમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે. ખાસ તો ઉમરપાડા અને માંગરોળ છે કે જ્યાં સતત વરસાદને કારણે આપણને નદીમાં નવા નીરની આવક થતી જોવા મળી રહી છે. અને ખાસ મોટા બોરસરા ખાતે કિમ નદી પરનો જે લો લેવલ બ્રિજ છે તે સમગ્રપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોકે બાજુમાં જ હાઈ લેવલનો બ્રિજ છે જેથી વાહન વ્યવહારને કોઈ અસર નથી થઈ. માત્ર લો લેવલનો બ્રિજ જે છે તે પાણીમાં ગરકાવ થયો છે. બાજુમાં હાઈ લેવલના બ્રિજથી વાહન વ્યવહાર હજુ પણ યથાવત છે. સામાન્ય રીતે શ્રાવણમાં સરવરિયા જોવા મળતા હોય છે, પણ આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દ્વારકામાં મેઘરાજાએ ખાસ ધોધમાર વરસીને કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો છે. આ તરફ સુરત, કચ્છ, ભાવનગર, તાપીમાં પણ પોતાની હાજરી પુરાવી છે. શ્રાવણમાં મેઘરાજાએ વરસાવી હેલી. જન્માષ્ટમી પર્વ પર દ્વારિકા નગરી થઈ પાણી પાણી. હવામાનની આગાહી મુજબ મંગળવારે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. દ્વારકા, સુરત, કચ્છ, ભાવનગર, અમરેલી, તાપી સહિતના જિલ્લામાં મેઘરાજાએ આજે પણ પોતાની હાજરી પુરાવી. એમાં પણ દ્વારકામાં તો વહેલી સવારથી સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેઘરાજાએ દ્વારકાધીશનો અભિષેક કર્યો. ભારે પવન સાથે વરસાદ પડતા મંદિર પરિસરમાં પાણી વહેતા થયા હતા. ભારે વરસાદના પગલે દ્વારકામાં મુખ્ય માર્ગો પર પાણી પણ ફરી વળ્યા. તો 56 સીડી ગોમતી ઘાટે ત્રિવેણી સંગમના દ્રશ્યો જોવા મળ્યા. ખંભાળિયાના બારા ગામ અને જામરાવલમાં તો આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ચારે તરફ પાણી પાણી થઈ ગયા. 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. ભાટિયામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા હતા. જામનગરના જામજોધપુર પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટના જેતપુર અને ધોરાજી પંથકમાં પણ વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી. ધીમી ધારે વરસાદ પડતા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થયો છે. કચ્છમાં પણ મેઘો મહેરબાન છે. ભુજ તેમજ માધાપર, મિરજપર, સુખપર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભુજમાં 2 કલાકમાં પોણા 3 ઇંચ, જ્યારે અંજારમાં 1 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. આ તરફ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો. ડોલવણમાં સૌથી વધુ 5 ઇંચ, વાડોદમાં 2 અને ઉચ્છલમાં 1.5 ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયા. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સ્થાનિક જળાશયો પણ છલકાઈ રહ્યા છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો. વરાછા, કાપોદ્રા, સરથાણા અને કતારગામમાં હળવો વરસાદ નોંધાયો. આ સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. આગામી 3 દિવસ રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે. તરફ ગુજરાત માટે ઓગસ્ટ માસ ભારે રહેવાનો છે, કારણ કે 12 થી 21 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત માટે કરવામાં આવી છે. વરસાદની આગાહી ખાસ સૌરાષ્ટ્ર માટે પણ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 15 ઓગસ્ટના દિવસે સુરત અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવા પર સ્પષ્ટપણે પ્રતિબંધ પણ આપી દેવામાં આવ્યો છે. 16 ઓગસ્ટની વાત કરીએ, જ્યાં બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. દ્વારકા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની બેઠક મળી હતી, જેમાં સાર્વત્રિક વરસાદના કારણે ડેમમાં જ્યારે પાણીની આવક થઈ રહી છે તો સરદાર સરોવર ડેમમાં 51% પાણીની આવક થઈ છે. 205 અન્ય જળાશયોમાં 55% પાણીનો સંગ્રહ અત્યાર સુધીમાં થઈ રહ્યો છે. તારીખ 12મી ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં ખૂબ સારો વરસાદ નોંધાશે એવી IMDની એટલે ભારત સરકારના હવામાન ખાતાની આગાહી મુજબની શક્યતાઓ છે.
અત્યાર સુધીમાં જે રાજ્યમાં વરસાદ પડ્યો છે એ જોઈએ તો માત્ર 2 તાલુકાઓ એવા છે કે જેમાં 125 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે, જે દાહોદ તાલુકાના ઝાલોદ અને સિંગવડ તાલુકાઓ છે. આગળ વાત કરીએ, ગુજરાત માટે આગામી 3 દિવસો ભારે રહેશે. હવામાન વિભાગે આજથી જ ભારે વરસાદની આગાહી કરી દીધી છે. ગુજરાત માટે આગામી 4 દિવસ ભારે. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય. જન્માષ્ટમી અને નોમના દિવસે ભારે વરસાદની આગાહી. ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 12 થી 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં 10 ઓગસ્ટથી લો પ્રેશર સક્રિય થયું છે, તેમજ રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે 12 અને 13 ઓગસ્ટના રોજ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે, જ્યારે 14મી તારીખ વધુ ભારે રહેશે. गुजरात रीजन में ऑल 5 डेज में डे 2 में फेयरली वाइड स्प्रेड मिलेगा, अदरवाइज डे 1, डे 3, डे 4, डे 5 को वाइड स्प्रेड रेनफॉल मिलेगा गुजरात रीजन में. 12 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ 12 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મની કંટ્રોલ પ્રો સાથે નાણાકીય આઝાદી મેળવો. દરરોજના માત્ર ₹1થી પ્રો સાથે જોડાઓ અને ₹15,000 સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો. પ્રો સાથે જોડાઓ અને વધારે બચત કરો. કૂપન કોડ FREEDOM365. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવો હવે માણીએ કવિ તુષાર શુક્લની કૃષ્ણ પ્રેમની કવિતા. નમસ્કાર મિત્રો, કૃષ્ણ તરફની ગતિની આપણી આજની આ યાત્રા, એનું આ બીજું સોપાન. હરી, હું માગણ નથી કે માગું. મંદિરોમાં જઈને આપણે જ્યારે ઊભા રહીએ છીએ ભગવાનની સામે, ક્યારેક કોઈ એવું કહે પણ ખરું કે આ કેટલાક લોકો બહાર ભિક્ષા માગે છે ને એનાથી વધારે અંદર આવીને માગે છે, એ પણ એક સમજ હોઈ શકે. પણ ભક્ત જ્યારે ઊભો હોય છે ને ભગવાન પાસે, ત્યારે એની મનસ્થિતિ જુદી હોય છે. એવું કંઈક મારા ગીતમાં છે. હરી, હું માગણ નથી કે માગું, તારી સામે ઊભો હોઉં ત્યારે તારા જેવો લાગુ. તારી સામે ઊભો હોઉં ત્યારે તારા જેવો લાગુ. હરિનું જે બિંબ છે એનું હું પ્રતિબિંબ થઈને જીવું. સૂર્ય હોય કે હોય કોડિયું, તેજમાં તુજને ભાળું. સ્વરૂપ કોઈ પણ હોય, સૂર્ય હોય કે હોય કોડિયું, તેજમાં તુને ભાળું. પૂર્ણ જ્યોત તું, અંશ જ્યોત હું, તુંમાં હું ઓગાળું. પૂર્ણ જ્યોત તું, અંશ જ્યોત હું, તુંમાં હું ઓગાળું. ઘડીભર તું આરામ કરી લે, તારે બદલે જાગું. હરી, હું માગણ નથી કે માગું. ઈશ્વરે આપણે જ માટે સતત જાગતા રહેવું પડે એવું શું કામ? ક્યારેક આપણે પણ એટલા જાગૃત થઈએ તો. અને આ ભાવ પણ કેવો છે કે તારી મરજી સામે અરજી, એનું નામ તો ત્રાગું. એને એક નિર્ણય લીધો, અમલમાં મૂક્યો ને આપણે વાંધો પડ્યો એટલે આપણે તરત દોડ્યા. પણ એટલી સમજ કેળવીએ તો કે તારી મરજી સામે અરજી, એનું નામ તો ત્રાગું. હું જ સુદર્શન, પિનાક હું છું, ભયથી શાને ભાગું.
હું સ્વયં હું તારા પ્રતિબિંબ રૂપે જો હોઉં તો હું ભયથી શું કામ ભાગું? કે તારી મરજી સામે અરજી એનું નામ તો ત્રાગું. હું જ સુદર્શન પિનાક હું છું, ભયથી શાને ભાગું? જીવન યુદ્ધમાં શસ્ત્ર થઈને કે સૂર થઈને વાગું. હરી હું માગણ નથી કે માગું. રચ્યા ગગનમાં ગ્રહ નક્ષત્રો, જીવ જગતની લીલા. તે જે કર્યું છે પ્રભુ કેવું ભવ્ય છે કે રચ્યા ગગનમાં ગ્રહ નક્ષત્રો, જીવ જગતની આ લીલા. તું આલેખે પળમાં, પાછો તું જ ચાતરે ચીલા. તું જ રચે, તું જ કંઈક પાછું એમાંથી નવું કરે. આપણને બધાને અત્યારે આજે કઈ પરિસ્થિતિ છે એમાં આ ભાવ થાય છે કે હું કેમ કરતો હોઈશ, તું સમજાતું નથી. એ આપણી મર્યાદા છે કે રચ્યા ગગનમાં ગ્રહ નક્ષત્રો, જીવ જગતની લીલા. તું આલેખે પળમાં, પાછો તું જ ચાતરે ચીલા. તારા પારને પામી શકું હું, એ ભ્રમણાને ત્યાગું. હું તને પામી લઉં, તું જે કંઈ છું શું છું એ બધું ઓળખી લઉં. એવો જે કંઈ મનમાં મારો ભ્રમ છે એ ભ્રમણાને ત્યાગું. હરી હું માગણ નથી કે માગું. તારી સામે ઊભો હોઉં ત્યારે તારા જેવો લાગુ. મિત્રો, આ બીજા સોપાને હરિના જેવા લાગવાનો વિશ્વાસ છે. જોઈએ ત્રીજા સોપાને આપણે.